તમે ભાજપના ઈશારે કામ કરો છો, મને ખબર છે, અને સંગઠનને પણ અહીંથી કહેવા માંગુ છું કે તમે એમ કહેતા હોય કામ થઈ જશે તેમ થશે, તમે બધા નોકરી કરો છો. આશાબેનોને તો ભરમાવીને જે કર્યા છે, પણ જે બીજા એમાં બીએમએસમાં જે નોકરી કરી રહ્યા છે એની હિસ્ટ્રી કાઢતા 10 દિવસ નહીં થાય. 10 દિવસમાં ઘર ભેગા થઈ જશે બધા, કારણ કે સરકાર સામે બથોડા લઈએ છે, તમારી સામે બથોડા લાવવા અમને કાંઈ ફેર નથી. એટલે બહેનોને એટલા માટે મને ગુસ્સો છે ને એટલા માટે હું આજે આવ્યો છું. હવે ફરીથી હું આ મેદાનમાં હું રહેવાનું અત્યારે મારું ગાંધીનગર છે, પણ હવે ફરીથી મેદાનમાં આવીશ અને ગાંધીનગર અને જુનાગઢની અંદર ગુસ્સો એટલા માટે છે અને પ્રોબ્લેમ એ છે કે બહેનો માટે કોઈ પણ લડતું હોય એને ક્યારેય તોડવાનો પ્રયત્ન ન કર્યો છે. એના માટે હું ક્યારે પણ ન કરું અને મેં નથી કર્યું. 2 વર્ષ 2016થી આપણું જ્યારે આંદોલન થયું એની પહેલાથી હું તમારા પ્રશ્નો ઉઠાવતો આવ્યો. એ પછી અહીંયા ઘણા બધા લોકો આવીને આશાબેનોની રેલી કાઢી. ચંદ્રિકાબેન આવ્યા, ખૂબ સારી લડત ચંદ્રિકાબેન આપતા. ચંદ્રિકાબેનને હું સલામ કરું, કારણ કે એ કોઈ સરકારની એજન્ડામાં કામ નતા કરતા, તમારા માટે. આવનારા દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે, ત્યારે અમારા આહવાન બાદ તમામ આશાબેનો અને આશા ફેસિલિટર બહેનો મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રીને પોતાના મોટા ભાઈ માની અને રાખડી મોકલી રહ્યા છે. રાખડીની સાથે સાથે એક પોતાની વેદના અને પોતાની વાત પણ રજૂ કરી રહ્યા છે, કારણ કે જ્યારે કોઈ બેન પોતાના ભાઈને રાખડી બાંધે ત્યારે ભાઈ ખુશી ભેટ કંઈક ને કંઈક આપતા હોય છે, પણ ભાઈ જો કંજુસાઈ કરે તો બેનને માગવાનો પણ અધિકાર છે. અને આ અધિકાર પેટે આ ગુજરાતની આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો એમના મોટા ભાઈ મુખ્યમંત્રી શ્રી અને પ્રધાનમંત્રી શ્રી આ બંને પાસે એમનો અધિકાર માંગી રહ્યા છે, લઘુત્તમ વેતન માંગી રહ્યા છે, અને સાથે સાથે એમને કાયમી કર્મચારી બનાવવામાં આવે એવી માગણી પણ કરી રહ્યા છે. ત્યારે મને વિશ્વાસ છે કે આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો જે એમના મોટા ભાઈ પાસે રાખડી મોકલીને જે માંગ કરી રહ્યા છે એ માંગ પૂર્ણ કરી અને એ બંને મોટા ભાઈઓ એમની જે જવાબદારી છે મોટા ભાઈ તરીકેની એ ચોક્કસથી નિભાવશે. પ્રવીણ રામ, પ્રદેશ મંડળ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી.